આ પાપડ બનાવવાનો ઉદ્યોગ છે તેનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય છે. ચલો ડિમ્પલ બેન, હવે તમે આવો. આ મોટા વાહનો બનાવવાનો ઉદ્યોગ છે જેનો સમાવેશ મોટા કદના ઉદ્યોગમાં થાય છે. ચલો રાજેશ્વરી બેન. આ અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ છે જેનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય છે. ચલો રાધિકા બેન. આ ચામડાની વસ્તુ બનાવવાનો ઉદ્યોગ છે જેનો સમાવેશ ટચુકડા ઉદ્યોગમાં થાય છે. સરસ બેટા. આ બાંસ કામનો ઉદ્યોગ છે આનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય છે. ચલો હવે નેન્સી બેન. આ માટીકામનો ઉદ્યોગ છે જેનો સમાવેશ ટચુકડા ઉદ્યોગમાં થાય છે. આ ઓજારો બનાવવાનો ઉદ્યોગ છે જેનો સમાવેશ નાના કદના ઉદ્યોગમાં થાય છે. સરસ બેટા. ચલો હવે અન્વી બેન તમે આવો. આ ખાખરા બનાવવાનો ઉદ્યોગ છે તેનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય છે. આ ઇલેક્ટ્રોનિકનો ઉદ્યોગ છે તેનો સમાવેશ મધ્યમ કદના ઉદ્યોગોમાં થાય છે. વેરી ગુડ. સરસ બેટા. ચલો હવે નિકિતા બેન. આ વણાટકામ ઉદ્યોગ છે જેનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં થાય છે. આ રંગ રસાયણનો ઉદ્યોગ છે જેનો સમાવેશ મધ્ય કદના ઉદ્યોગમાં થાય છે. વેરી ગુડ બેટા. સરસ. આ ધાતુકલાનો ઉદ્યોગ છે જેનો સમાવેશ ટચુકડા ઉદ્યોગોમાં થાય છે. આ લોખંડ બોલાવનો ઉદ્યોગ છે તેનો સમાવેશ મોટા ઉદ્યોગોમાં થાય છે. આ વાહન સમારકામનો ઉદ્યોગ છે જેનો સમાવેશ નાના કદના ઉદ્યોગમાં થાય છે. આ વપરાતી ચીજ વસ્તુનો ઉદ્યોગ છે જેનો સમાવેશ નાના કદના ઉદ્યોગોમાં થાય છે. વેરી ગુડ બેટા.